તો મિત્રો તમે જોયું હશે કે ભારતમાં વાહનોમાં અલગ અલગ રંગની નંબર પ્લેટ હોય છે. ક્યાંક તમે જોયું હશે કે પીળા રંગની નંબર પ્લેટ, સફેદ રંગની નંબર પ્લેટ, કાળા રંગની, વાદળી રંગની, લીલા રંગની વગેરે જેવા રંગની નંબર પ્લેટ તમે જોયું હશે. તો આવો જાણીએ આજના વિડીયોમાં આ અલગ અલગ રંગની નંબર પ્લેટના મહત્વ વિશે. તો સૌથી પહેલા તો પીળા રંગની નંબર પ્લેટ વિશે વાત કરીએ તો તેમાં પીળા રંગની પ્લેટ પર કાળા અક્ષરથી લખેલ નંબર પ્લેટવાળા વાહનોને ભારતમાં વ્યવસાયિક વાહનો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમાં ટેક્સી, ટ્રક, બસો અને પરિવહનના અન્ય વાહનોનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ વાત કરીએ સફેદ રંગની નંબર પ્લેટ વિશે. તો આ નંબર પ્લેટનો સૌથી સામાન્ય પ્રકાર છે, જેમાં સફેદ પ્લેટ પર કાળા અક્ષરવાળી નંબર પ્લેટ ખાનગી માલિકીનો સંકેત આપે છે અને આ વાહનનો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે થઈ શકતો નથી. ત્યારબાદ છે લીલા રંગની નંબર પ્લેટ. તો તેમાં લીલા રંગની પ્લેટ પર સફેદ રંગના અક્ષરોવાળી નંબર પ્લેટ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો માટે આરક્ષિત છે ને તેનો ઉપયોગ ઈ-રિક્ષા, ઇલેક્ટ્રિક વાહનો, કાર, બાઇક, બસો વગેરેમાં થાય છે. ત્યારબાદ છે કાળા રંગની નંબર પ્લેટ. તો આ પ્રકારની કાળા રંગની પ્લેટ પર પીળા રંગના અક્ષરોવાળી નંબર પ્લેટનો ઉપયોગ ભાડા સેવાઓ દ્વારા કરવામાં આવે છે અને મોટે ભાગે લક્ઝરી હોટલો આ વાહનોનો ઉપયોગ કરે છે. ત્યારબાદ છે વાદળી રંગની નંબર પ્લેટ. તો આ સફેદ અક્ષરવાળી વાદળી પ્લેટો વિદેશી રાજદ્વારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો માટે નિયુક્ત કરવામાં આવે છે અને આ નંબર પ્લેટમાં ભારતના કોડને બદલે વિદેશી રાજદ્વારીઓના દેશનો કોડ લખવામાં આવે છે. ત્યારબાદ છે લાલ રંગની નંબર પ્લેટ. તો આ લાલ રંગની નંબર પ્લેટ એ વાહનને દર્શાવે છે કે જેમનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન તો થયું હોય પરંતુ પરમનન્ટ રજિસ્ટ્રેશન બાકી હોય. આ ટેમ્પરરી રજિસ્ટ્રેશન સામાન્ય રીતે 1 મહિના માટે માન્ય હોય છે. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.